નમસ્કાર દોસ્તો, જર્ની ઓફ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આવેલ એક્ઝામ જેટકો તેમજ ડિસ્કોમની ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલમાં જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે 25 આઈએમપી ક્વેશ્ચન આપણે આજે સોલ્યુશન કરશું. તો સ્ટાર્ટ કરીએ. એન ઇન્સ્ટ્રુમેન્ટ which detects electrical current is known as. An instrument which detects electrical current is known as. આપણો સાચો આન્સર રહેશે ડી, ગેલ્વેનોમીટર. નેક્સ્ટ, ધ રેઝિસ્ટન્સ ઓફ અ ફ્યુ મીટર્સ ઓફ વાયર કંડક્ટર્સ ઇન ક્લોઝડ ઇલેક્ટ્રિકલ સર્કિટ ઇઝ. ધ રેઝિસ્ટન્સ ઓફ અ ફ્યુ મીટર્સ of a wire conductors in closed electrical circuit is. આપણો સાચો આન્સર રહેશે પ્રેક્ટિકલી 0. નેક્સ્ટ, an electrical filament bulb can be worked from. An electrical filament bulb can be worked from DC supply only, AC supply only, battery supply only. D, all of the above. ઉપરના તમામ આવશે. ડી આન્સર સાચો છે. Next, electric current passing through the circuit produce. Electric current passing through the circuit produce magnetic effect, luminous effect, thermal effect, chemical effect, all of the above. ઉપરના તમામ ઇફેક્ટ પાસ થતી હોય છે, તો આપણો આન્સર ઈ સાચો છે. નેક્સ્ટ, ઇન અ લેમ્પ લોડ when more than one lamp are switched on the total resistance of the load. A, increase, B, decrease, C, remain same, none of the above. આપણો સાચો આન્સર રહેશે બી, decrease. નેક્સ્ટ, કિર્ચોફ્સ કરંટ લો ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી. કિર્ચોફ્સ લો ઘણી વખત પૂછાય છે, તો કિર્ચોફ્સ કરંટ લો અને વોલ્ટેજ લો યાદ રહે એના માટે મેં સાથે જ લીધા છે. કિર્ચોફ્સ કરંટ લો ઇઝ એપ્લિકેબલ ટુ ઓનલી જંક્શન ઇન અ નેટવર્ક. એ આન્સર સાચો છે. જંક્શન ઇન અ નેટવર્ક એ કરંટ લો માટે છે, જ્યારે કિર્ચોફ્સ વોલ્ટેજ લો ઇઝ રિલેટેડ ટુ જંક્શન કરંટ, બેટરી ઈએમએફ, આયર ડ્રોપ્સ. તો એમાં બેટરી ઈએમએફ અને આયર ડ્રોપ્સ બોથ બી એન્ડ સી. ડી આન્સર આપણો સાચો રહેશે. તો આ ખાસ યાદ રાખશો. નેક્સ્ટ, સુપરપોઝિશન થિયરમ કેન બી એપ્લાઇડ ઓનલી સર્કિટ્સ હેવ. આ ક્વેશ્ચન વારંવાર પૂછાયા કરે છે. સુપરપોઝિશન થિયરમ કેન બી એપ્લાઇડ ઓનલી ટુ સર્કિટ્સ હેવિંગ લિનિયર બાયલેટરલ એલિમેન્ટ્સ. ડી આન્સર સાચો છે. નેક્સ્ટ, એન આઇડિયલ વોલ્ટેજ સોર્સ શુડ હેવ. એન આઇડિયલ વોલ્ટેજ સોર્સ શુડ હેવ ઝીરો સોર્સ રેઝિસ્ટન્સ. આન્સર સી સાચો છે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ લિનિયર એન્ડ બાયલેટરલ પેરામીટર. રેજિસ્ટર જે છે એ લિનિયર અને બાયલેટર પેરામીટર છે. સી આન્સર સાચો છે. નેક્સ્ટ, ધ ટોટલ ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રો એની ક્લોઝડ સરફેસ સરાઉન્ડિંગ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ધ એમાઉન્ટ ઓફ ચાર્જ એન્ક્લોઝડ. ધ એબોવ સ્ટેટમેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ. કયો નિયમ ઉપરના સ્ટેટમેન્ટને અનુસરે છે? તો આન્સર આપણો બી સાચો આવશે, ગેસિસ લો. નેક્સ્ટ, which of the following capacitors has relatively short shelf life. Which of the following capacitors has a relatively shorter shelf life. માઇકા કેપેસિટર, સિરામિક કેપેસિટર, પેપર કેપેસિટર કે ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર. ઇલેક્ટ્રોલિટિક કેપેસિટર એમની સેલ્ફ લાઈફ શોર્ટ હોય છે. ડી આન્સર સાચો છે. નેક્સ્ટ, ધ કેપેસિટી ઓફ કેપેસિટર બેંક યુઝડ ઇન પાવર ફેક્ટર કરેક્શન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ. આ એક્ઝામમાં પણ પૂછાય છે અને ઇન્ટરવ્યુમાં પણ આ એક્ઝામ ખાસ કરીને પૂછતા હોય છે, તો આ યાદ રાખવા લાયક છે. ધ કેપેસિટી ઓફ કેપેસિટર બેંક યુઝડ ઇન પાવર ફેક્ટર કરેક્શન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ. તો કેપેસિટર બેંકની કેપેસિટી કેવીએઆરમાં લેવામાં આવે છે. સી આન્સર આપણો સાચો છે. વિચ ઓફ ધ ફોલોવિંગ કેપેસિટર પ્રિપેર્ડ ફોર હાઈ ફ્રીક્વન્સી સર્કિટ્સ.
વિચ ઓફ ધ ફોલોવિંગ કેપેસિટર પ્રિપેર્ડ ફોર હાઈ ફ્રીક્વન્સી સર્કિટ્સ? માઇકા કેપેસિટર. સી આન્સર આપણો સાચો છે. નેક્સ્ટ, ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ. ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ડાયરેક્શન ઓફ ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. ડી આન્સર આપણો સાચો છે. નેક્સ્ટ, ધ રેશિયો ઓફ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ટુ ધ મેગ્નેટાઇઝેશન ફોર્સ ઇઝ નોન એચ. ધ રેશિયો ઓફ ઇન્ટેન્સિટી ઓફ મેગ્નેટાઇઝેશન ટુ ધ મેગ્નેટાઇઝેશન ફોર્સ ઇઝ નોન એઝ સસેપ્ટિબિલિટી. બી આન્સર આપણો સાચો રહેશે. નેક્સ્ટ, ઇન્ડિકેટ વિચ ઓફ ધ ફોલોવિંગ મટીરિયલ ડઝ નોટ રિટેન મેગ્નેટિઝમ પરમેનન્ટલી. સોફ્ટ આયર્ન જે છે એ આપણો સાચો આન્સર રહેશે સી. નેક્સ્ટ, ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ લોસ ડ્યુ ટુ હિસ્ટ્રીસિસ ધ મેગ્નેટિક મટીરિયલ શુડ હેવ હાઈ રેઝિસ્ટિવિટી, લો હિસ્ટ્રીસિસ કોએફિશિયન્ટ, લાર્જ BH લૂપ એરિયા, હાઈ રિટર્ટિવિટી. તો આપણો આન્સર બી એમાં સાચો રહેશે, લો હિસ્ટ્રીસિસ કોએફિશિયન્ટ. નેક્સ્ટ, an open coil has infinite resistance and zero inductance. જે ઓપન કોઇલ હોય છે એમાં ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ એન્ડ ઝીરો ઇન્ડક્ટન્સ હોય છે. આપણો બી આન્સર સાચો છે. નેક્સ્ટ, ધ સબસ્ટન્સ વિચ કમ્બાઇન ટુગેધર ટુ સ્ટોર ઇલેક્ટ્રિકલ એનર્જી ડ્યુરિંગ ધ ચાર્જ આર કોલ્ડ મટીરિયલ્સ. કયા પ્રકારનું મટીરિયલ હોય છે? એક્ટિવ પ્રકારનું મટીરિયલ હોય છે. આન્સર આપણો એ સાચો છે. નેક્સ્ટ, ધ સેફેસ્ટ વેલ્યુ ઓફ કરંટ ધ હ્યુમન બોડી કેન કેરી ફોર મોર ધેન 3 સેકન્ડ્સ. ધ સેફેસ્ટ વેલ્યુ ઓફ કરંટ ધ હ્યુમન બોડી કેન કેરી ફોર મોર ધેન 3 સેકન્ડ. 3 સેકન્ડ માટે હ્યુમન બોડીમાંથી જે કેટલા મિલી એમ્પિયરનું કરંટ પાસ થાય તો એ સેફ છે 3 સેકન્ડ સુધી, તો 9 મિલી એમ્પિયર. આન્સર સી સાચો છે. નેક્સ્ટ, ધ ડિમેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ ઓફ આર્મેચર રિએક્શન ઇન અ ડીસી જનરેટર. The demagnetizing component of armature reaction in a DC generator reduce generator EMF. ડિમેગ્નેટાઇઝેશન કમ્પોનન્ટ જે હોય છે એ રિડ્યુસ જનરેટર EMF માટે ઉપયોગી છે. નેક્સ્ટ, અ પ્રોપર્ટી ડિઝાઇન DC જનરેટર કેન હેવ એન ઓવરઓલ એફિશિયન્સી ઓફ. DC જનરેટરની ઓવરઓલ એફિશિયન્સી કયા પ્રકારની ડિઝાઇન કરેલી હોય છે, કેટલા પર્સન્ટ સુધી? 95%. સી. નેક્સ્ટ, ફોર વિચ ઓફ ધ ફોલોવિંગ એપ્લિકેશન ઓફ DC મોટર ઇઝ પ્રિફર્ડ ઓવર એન AC મોટર? ફોર વિચ ઓફ ધ ફોલોવિંગ એપ્લિકેશન્સ ઓફ DC motors is preferred over an AC motor? લો સ્પીડ ઓપરેશન, હાઈ સ્પીડ ઓપરેશન, ફિક્સ્ડ સ્પીડ ઓપરેશન કે વેરિયેબલ સ્પીડ ઓપરેશન? તો વેરિયેબલ સ્પીડ ઓપરેશન. ડી આન્સર આપણો સાચો છે. નેક્સ્ટ, પાવર ટ્રાન્સફોર્મર્સ આર ડિઝાઇન ટુ હેવ મેક્સિમમ એફિશિયન્સી એટ. ટ્રાન્સફોર્મર ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન વારંવાર પૂછાયા કરે છે. પાવર ટ્રાન્સફોર્મર્સ આર ડિઝાઇન ટુ હેવ મેક્સિમમ એફિશિયન્સી એટ નિયરલી ફૂલ લોડ. એ આન્સર સાચો છે. થેન્ક્સ દોસ્તો. આ જ રીતે આપણે 25 ક્વેશ્ચન આપણે પ્રિપેર કર્યા. તો તમને એક ક્વેશ્ચન આપી રહ્યો છું, એમનો સાચો આન્સર આપ સૌ અવશ્ય પણ કોમેન્ટ કરી જણાવશો. તો ક્વેશ્ચન છે, આઉટડોર સ્વિચ ગિયર ઇઝ જનરલી યુઝડ ફોર વોલ્ટેજ બિયોન્ડ. આઉટડોર સ્વિચ ગિયર ઇઝ જનરલી યુઝડ ફોર વોલ્ટેજ બિયોન્ડ. નીચે આપેલા જે વોલ્ટેજ લેવલ છે એમાંથી કયા પ્રકારના વોલ્ટેજ જો હોય એ આઉટડોર સ્વિચ ગિયર, બહારના સ્વિચ ગિયર માટે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. 11 kV, 33 kV, 66 kV, 132 kV. તો આપ સૌ અવશ્યપણે સાચો આન્સર આપવાનો પ્રયત્ન કરશો. થેન્ક્સ. ધન્યવાદ.